શ્રી ગણેશાય નમઃ. ભગવાન છે ભાઈ, વચ્ચે વ્યતે પણ આપી દે. તો એક તો એ છે કે દરેક ઋષિમુનિ પોતાને જે સ્વરૂપ ગમ્યું હોય અને એને જે અનુભવ થયો હોય એ પ્રમાણે એનું વર્ણન કર્યું. તો ગણક ઋષિએ જ્યારે આ પરમ સત્યનું દર્શન કર્યું ત્યારે એને ગણેશના રૂપમાં અનુભવમાં આવ્યું, એટલે એમણે એને એ સ્વરૂપે એનું વર્ણન કર્યું આ ગણેશ ઉપનિષદમાં. ગણેશ ઉપનિષદ પણ કહેવાય છે અને ગણપતિ અથર્વશીર્ષ પણ કહેવાય છે. તો પ્રથમ જે વંદન છે એમાં ગણક ઋષિ એમને એમ કહે છે કે અમે તમને વંદન કરીએ છીએ. અને ગણક ઋષિએ એમને સગુણ અને સાકાર અને નિર્ગુણ અને નિરાકાર બંને રૂપને એમણે વંદન કર્યા છે. તો એ ગણ બતાડવા માટે આપણે જોશું કે કયા કયા ગણ એની અંદર સમાયેલા છે. હા, આપણે આ તુકારામ મહારાજનું જોતા હતા. તો એમાં એ એમ કે છે કે આ ત્રણેય દેવતાઓ જે છે, સૃષ્ટિ કરતા, પાલન કરતા, સર્જન કરતા, પાલન કરતા અને એનો લય કરનારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ બધા જ ઓમકારની અંદર સમાયેલા છે. એટલે ઓમ બોલીએ એટલે ત્રણેયનું વંદન અને ત્રણેયનું નમન એની અંદર સમાવેશ થઈ જાય છે. તો એવી રીતે આ તુકા મણે એસી આહે વેદવાણી. તમારે જો આની ચકાસણી કરવી હોય તો તુકારામ મહારાજ કહે છે કે તમે વેદોને જોઈ લો અને પહાવી પુરાણે વ્યાસાચિયા. વ્યાસાચી એટલે વ્યાસના પુરાણો જે લખેલા છે એમાં તમે જોઈ શકશો. તો મુદ્ગલ પુરાણમાં પણ આનો વર્ણન આવે છે. પછી તાપીની ત્રિપુરા તાપીની ઉપનિષદમાં વર્ણન આવે છે. પછી દરેક લિંગ પુરાણમાં વર્ણન આવે છે, શિવ પુરાણમાં વર્ણન આવે છે. તો અનેક પુરાણોમાં વર્ણન આવે છે. એની સાથે સાથે આ ગજાનન કેટલો બધો ક્યાં ક્યાં સમાયેલો છે આપણા ભારતીય સંસ્કૃતિમાં. તો ફક્ત પુરાણોમાં અને ઉપનિષદોમાં છે એમ નથી. તો વ્યાસજીએ આટલા બ્રહ્મસૂત્ર લખ્યા, આટલા બધા 4 વેદોના વિભાગ કર્યા, પછી ગીતા, મહાભારત લખ્યું. હવે મહાભારત લખતી વખતે એમને જરૂર કોની પડી? તો પાછી ગણેશજીની. કારણ કે એવો કોણ એને સમર્થ લઈઓ મળે કે જે અસ્ખલિત ગંગાના પ્રપાત જેવા પ્રવાહથી વાણીમાંથી એમના શ્લોકો નીકળતા જાય અને કોઈ એને ફટાફટ લખતું જાય. તો એમણે બ્રહ્માને પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે ગણેશજીની પ્રાર્થના કરો, તો એ જો લખવા તૈયાર થાય તો એના સિવાય મને તો બીજું કોઈ સૂચતું નથી. ત્યારે એમણે ગણેશજીની પ્રાર્થના કરી. ત્યારે ગણેશજીએ એક શરત મૂકી કે હું વચ્ચે ક્યાંય રોકાઈશ નહીં, તમારે રોકાવાનું નહીં, અસ્ખલિત બોલવાનું. તો સામે વ્યાસજીએ પણ એ શરત માન્ય રાખીને કીધું કે સારું, પણ મારી પણ એક શરત છે. જો એનો કેટલો અધિકાર કે ભગવાનને જે વાચસ્પતિ છે, બ્રહ્મણાસ્પતિ છે, એને સામે શરત મૂકી કે તમે પણ અર્થને સમજ્યા વગર તમે શ્લોક નહીં લખતા. એટલે ગણપતિ મનમાં હસતા હતા કે ભલે. તો હવે વચ્ચે એકવાર એવું થયું કે લખતા લખતા એમની કલમ તૂટી ગઈ. હવે આ એક સિમ્બોલિક વસ્તુ છે. તો એમણે તરત જ, હવે જો અટકી જાય તો શરતમાં પોતે ચૂકી જાય, એટલે એમણે પોતાનો ડાબી બાજુનો જે દાંત હતો એ અડધો તોડી લીધો. એટલા માટે એમ કે છે એક દંત. જમણી બાજુનો તો આખો છે અને ડાબી બાજુનો જે અડધો છે તૂટેલો, એ ઘણા ચિત્રોમાં તમે જોશો એનું વર્ણન પણ એ રીતે આવે છે કે ડાબા હાથમાં, નીચેના હાથમાં, 4 હાથના નીચેના હાથમાં એ પકડેલો છે. ડાબા હાથના ઉપરના હાથમાં મોદક ભરેલી પાત્ર છે અને જમણા હાથમાં અંકુશ છે. જમણો હાથ નીચેનો છે એ અભય વરદ હસ્ત છે અને રક્તવર્ણ છે. એમ આવી રીતે 4 જે આપણા યુગ છે એમાં પણ ગણપતિના વર્ણન જુદી જુદી રીતે છે. પહેલું કૃતયુગ, સત્યયુગમાં એમને 10 બાહુવાળા અને સિંહ વાળા બતાડવામાં આવ્યા છે. ત્યારે વિનાયકના સ્વરૂપે પ્રગટ થાય છે, અવતાર લે છે. જો એક ગણપતિ જેવી રીતે માં જગદંબા પરાશક્તિ એના સતી રૂપે અવતરે કે પાર્વતી રૂપે અવતરે, એ એના અવતાર કાર્યો છે. જેમ કે મહાવિષ્ણુ છે એ આટલા 10 અવતાર લઈને અવતાર કાર્ય કરે, એવી જ રીતે મહાગણપતિ એક પરબ્રહ્મ સ્વરૂપ છે અને એના અનેક રૂપ. તો એક મુદ્ગલ પુરાણમાં તો 8 રાક્ષસોની વાત છે. એક રીતે સિમ્બોલિક આપણા અંદરના અષ્ટવિકારોની વાત છે અને એ જ નામના બધા રાક્ષસ છે: ક્રોધ, મત્સર, લોભ. અને એને માત કરવા માટે ભગવાને એક નામથી અવતાર લીધા છે. એટલા માટે એમના આટલા બધા જુદા જુદા નામ છે: એકદંત, ધૂમ્રવર્ણ, વિનાયક, વિકટ, વિઘ્નનાશક,
તો અહીંયા મહારાષ્ટ્રમાં તો અષ્ટવિનાયક પણ બહુ ફેમસ 8 એમના જાગૃત સ્થાનો છે જ્યાં સ્વયંભૂ પ્રગટ થયા હતા ભક્તોની રક્ષા કાજે. તો આવા જે છે, અને શાસ્ત્રોમાં કીધું છે કલૌ ચંડી વિનાયકો. કલીમાં જો પહેલાના કૃત યુગમાં ને યજ્ઞ યાજન, પછી ધ્યાન તપ, એની વધારે મહિમા હતી. પણ કલીમાં જે છે એ તમને જો જલ્દી ફળદાયી થવું, સાધના કરવી હોય અને કોઈ ફળ પ્રાપ્ત કરવું હોય તો ચંડી વિનાયકો. ચંડી એટલે માં, આદ્ય શક્તિ, એની ઉપાસના આરાધના, અને વિનાયકો એટલે ગણપતિની. એ બંને તુરંત ફળદાયક છે. અને કોઈ વાર એમ વિચાર આવે કે હમણાં તો બેન બધી માને વિશે લલિતાંબિકા કરે રાખતા, ને હવે પાછા ગણેશ ગણેશ કરે. જો કોઈને રાજી કરવા હોય ને મા બાપને, એના છોકરાઓની તમે પ્રશંસા કરો, એની આરાધના કરો, એને રમાડો, તો મા બાપ પ્રસન્ન થાય કે નહીં? એટલે મારો તો એવો ભાવ કે ગણપતિની આરાધના કરે તો એક ત્રેવડો ફાયદો. મા એ પ્રસન્ન, શિવજી એ પ્રસન્ન, ને ગણપતિ તો પ્રસન્ન જ પ્રસન્ન. તો આ રીતે એક એમણે બતાડ્યા. તો હવે એની સાથે એનાથી આગળ જોઈએ આપણે. હવે જેવી રીતે ગણ કીધા છે, તો શરીરની અંદર પેલા આપણે બહારના બધા ગણોની વાત કરી દીધી, મનુષ્ય, કીટ, પતંગ, પંખી, પણ આપણા શરીરની અંદર પણ અને બધા જ અવયવોના એક એક દેવતા છે. એકલું શરીર કંઈ કામ નથી કરતું, એની પાછળની જે શક્તિ છે, જે દેવતા છે, એને લીધે આંખ એની મેળે નથી જોતી. આંખની પાછળ જે આંખનો દેવતા છે એને લીધે આંખ જોવાનું કાર્ય કરે છે. એક તો એ આંખનું ગોલક છે, એ તો એક ઉપકરણ છે, પણ પાછળ શક્તિ કાર્ય કરે. તો એ રીતે અહીંયા કર્મેન્દ્રિય છે. તો વાકપાણી પાદો ચોપસ્થ પાયુ એટલે હાથ એના ઇન્દ્ર છે, પગના ઉપેન્દ્ર નામ છે, એ અવતાર રૂપે વિષ્ણુનો જે અવતાર છે, તો વામન અવતાર પણ કહેવાય છે. એટલે ઉપેન્દ્ર, વાક વાણીના અગ્નિ કર્મેન્દ્રિયમાં, અને પાયુ એટલે ગુદા એટલે કે મલદ્વારના મૃત્યુ દેવતા, અને ઉપસ્થાના પ્રજાપતિ. એવી રીતે જ્ઞાનેન્દ્રિયોના દેવતા છે. ચક્ષુના સૂર્ય છે, એટલા માટે સૂર્યની ઉપાસના આરાધના, કોઈને ચક્ષુના રોગ હોય તો ચક્ષુશોપ નિષદ પણ બોલવામાં આવે છે. ઘ્રાણ એટલે કે ગંધને અશ્વની કુમાર છે. રસના એના વરુણ છે. ત્વચાના વાયુ છે. અને એક હજી મારા ખ્યાલથી રહી જાય છે, કર્ણના આકાશ, એનો શબ્દ ગુણ આકાશ છે, અને એના છે દિક દેવતાઓ. તો દિશાના જે દેવતાઓ છે, 10 દિશાના દિગ્પાલ, એ આપણા કર્ણોની રક્ષા કરે છે. કર્ણેન્દ્રિયની એટલે શ્રવણેન્દ્રિયની રક્ષા કરે છે. તો અંતઃકરણ આપણા છે, એના 4 વિભાગ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો મનના ચંદ્રમા છે, એટલા માટે જેને કોઈક પૂનમે અને અમાસના દિવસે જ્યારે ભરતીને ઓટ હોય છે, ત્યારે ઘણીવાર જે લોકો માનસિક રીતે અસ્વસ્થ હોય છે, એ લોકોને એની અસર થતી હોય છે ચંદ્રમાના વધઘટથી. તો બુદ્ધિના બ્રહ્મા છે, અહંકારના રુદ્ર છે, અને ચિત્તના અચ્યુત છે. તો આ બધા જેટલા દેવતાઓ આપણા શરીરની અંદર, આ સિવાય પણ આપણે લલિતા ને ખડગમાલા અને આ અષ્ટોત્તર શત વખતે જોયું કે આપણા ચક્રોની અંદર જે બધા વર્ણ છે, એ વર્ણની માતૃકા દેવતાઓ પણ છે. તો એ બધા જ દેવતાઓના જુદા જુદા દેવતાઓના અધિપતિ, તો ગણોના અધિપતિ એવા ગણપતિ, એટલે એને અહીંયા નમન છે. એટલે અહીંયા જે નમન છે એ ખરેખર એ એમના એવા સ્વરૂપને નમન છે કે જેની અંદર તત્વરૂપે બધું જ સમાઈ જાય છે. તો એને પ્રથમ નમન કરે છે. પછી બીજું આવે છે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી. તો પ્રત્યક્ષ, તમે સામે દેખાય એવું, જેને એટલે કે ગણક ઋષિએ પોતાના અનુભવમાં જેને અનુભવ્યું, અને પ્રત્યક્ષ એટલે સાક્ષાત સામે. તો એવા એટલા માટે એને સંબોધન કરીને કહે છે કે ત્વમ એવ. ત્વમ એટલે તમે, એવ શબ્દ જે છે ને એ એટલો બધો એને અંડરલાઈન કરવા માટે વપરાય છે કે ફક્ત તમે જ, એના માટે. અને એવા તમને હું, તમે પ્રત્યક્ષ મારી સામે મને હું જોઈ શકું એવા તત્વરૂપ એટલે કે સત્યરૂપ તમે મારી સામે પ્રગટ છો, એને હું જોઈ રહ્યો છું. અને એટલે અસી કરીને એની વંદના પ્રાર્થના જ કરી રહ્યા છે. ત્વમ એવ કેવલં કર્તાસી. કેવલં કર્તાસી, તો કરતા અસી, અવગ્રહનો અહીંયા લોપ થયો છે. તો તમે
હવે અહીંયા જે 3 એના પછી ઉપમંત્ર આવ્યા છે, કરતા હસી, ધરતા હસી, હરતા હસી, એ ત્રણેયનો અર્થ એવો થાય છે કે જે સૃષ્ટિના પાલન કરતા, આપણે ઓમકારના રૂપમાં જોયું કે એ બ્રહ્મા રૂપે પણ એ છે, વિષ્ણુ રૂપે પણ પાલન કરતા રૂપે પણ એ છે, અને લય કરનારા રુદ્ર રૂપે પણ એ જ છે. તો અહીંયા એમનું એવું સ્વરૂપ જે ગણક ઋષિએ અનુભવ્યું, એટલે એમને કહે છે કે ત્વમેવ કેવલમ કરતાસી, ત્વમેવ કેવલમ ધરતાસી, ત્વમેવ કેવલમ હરતાસી. તો અહીંયા ત્રણેય રીતે તમે કેવલમ 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 એવું ખાસ કરીને એના માટે ભાર રહીને કે છે કે એના સિવાય કોઈ બીજું છે જ નહીં, અને એવા ભગવાનને અહીંયા નમન કરવામાં આવ્યું છે. પછી ત્વમેવ કેવલમ ત્વમેવ સર્વમ સર્વં ખલ્વિદમ બ્રહ્માસી. સર્વમ એટલે કે બધું, અને ખલ્વિદમ એટલે ખરેખર. તો ખલુ ઈદમની અહીંયા સંધિ છે. ઈદમ એટલે આ. હવે આ જ્યારે કે છે ત્યારે એમાં અહીંયા સામે પ્રત્યક્ષ જે કાંઈ મને દ્રશ્ય જગત દેખાઈ રહ્યું છે, જે કાંઈ અદ્રશ્ય જગત છે, એ બધું જ મળીને હે ગણપતિ તમે જ છો, અને બ્રહ્મરૂ સ્વરૂપ છો તમે. તો ત્વમ સાક્ષાત આત્માસી નિત્યમ. તો તમે મારી, આ તો બધું બહારની વાત થઈ, પણ મારા અંદર, મારા આત્માની અંદર સાક્ષાત આત્મા રૂપે પણ, અથવા તો સર્વભૂતોના આત્મા રૂપે પણ તમે જ છો. તો અહીંયા જે એમણે જે ઋષિએ પોતાના જાણે કે જે જીવનમાં અનુભવ્યું એનું એણે આ પ્રસાદ રૂપે કહ્યું, અને નિશ્ચય કરીને, ખલું એટલે નિશ્ચય કરીને કીધું કે ખરેખર હું સત્ય કહું છું. આ ઈદમ એટલે અહીંયા જે મને સામે દેખાય છે, મને અનુભવાય છે, અને અનુભવની વાણી જ દ્રષ્ટા ઋષિ આપણી સામે પ્રગટ કરે છે. તો સમગ્ર વિશ્વ એ જ જાણે કે એમનું રૂપ છે, એવું ઋષિ અહીંયા ગણક ઋષિ કહેવા માંગે છે. ક્યાંય એને દૂર જોવા જવાની જરૂર નથી, અને એ બધે જ છે, સર્વત્ર છે. અને એ બ્રહ્મ જ્યારે કીધું ત્યારે એ અવિનાશી છે. તો હવે આમાં ક્ષર અને અક્ષર એ બંનેનો ભાવ સમાઈ ગયો છે, અને એનાથી પર, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ કીધું ત્યારે એ એનાથી પણ પરનો ભાવ બતાડે. તો આના બે ભાગ પડે છે. એક તો પેલા કરતા, ધરતા, હરતા, આ 3 વસ્તુ કીધી. એટલે જે ભગવાને ગીતામાં પુરુષોત્તમ યોગમાં 15મા અધ્યાયમાં કીધું, ક્ષર અક્ષર, અને એનાથી પણ વધીને પર જે છે એ પુરુષોત્તમ. તો આ જેટલું જેનું સર્જન થાય છે, જેની ઉત્પત્તિ થાય છે, જેનો વિનાશ થાય છે, એટલે બધું ક્ષરમાં આવે. તો એ સ્વરૂપે જે કાંઈ બધું દેખાઈ રહ્યું છે આપણને જગતમાં, આ જગત રૂપે, એ બધું ક્ષર, કરતા, ધરતા, હરતા. પછી નીચે જે કીધું કે ત્વમ સાક્ષાત આત્માસી નિત્યમ. તો ક્ષેત્રજ્ઞ યોગમાં પણ કહેવામાં આવ્યું ભગવાને કે આત્મા રૂપે હું બધાના હૃદયમાં રહ્યું છું, એટલે અક્ષર રૂપે. તો ક્ષર અને અક્ષર, અને એ બંનેની સાથે ત્રીજું, તો અહીંયા ત્વમેવ સર્વં ખલ્વિદમ બ્રહ્માસી. તો તમે આ બધું ક્ષર અક્ષર અને એનાથી પણ પરબ્રહ્મ, તો બ્રહ્મ સ્વરૂપ છો. એટલે નિર્ગુણ નિરાકાર, સગુણ સાકાર, અને એનાથી પણ પર. જેમ કે વિષ્ણુ માટે પણ કહેવાય છે કે આ જગત, અને એનાથી પણ દશાંગુલ, એનાથી પણ આગળ, એનાથી પણ આગળ, ત્રિગુણાતીત, આનાથી પણ આગળ. તો અને નિત્યમ શબ્દ એટલે કાયમ, હંમેશા, સ્થિર, અવિનાશી. તો આત્મા વિશે જે પણ કહેવાનું હોય એ નિત્યમથી કહેવામાં, નિત્ય શુદ્ધ બુદ્ધ. નિત્ય કહીએ એના એટલે આત્માનો જ બોધ થાય, બીજી બધી જ વસ્તુ અનિત્યમાં આવે છે. તો અહીંયા ગણક ઋષિ આ પહેલા ખંડમાં આ રીતે ગણપતિની પ્રાર્થના કરે છે અને એમનું વંદન કરે છે. એના પછી બીજો ખંડ જોશું. બીજા ખંડમાં 2 નાના વાક્ય છે. ઋતમ વચમી, સત્યમ વચમી. તો આને એક નામ એવું આપવામાં આવે છે, સ્વ પ્રતિજ્ઞાત્મક ખંડ. એટલે કે પોતાની સાથે એક પ્રતિજ્ઞા કરે છે. એટલે કે અહીંયા આત્મનિવેદન પણ કરે છે ઋષિ. તો ઋષિ શું કહે છે કે જાણે કે પોતાના મન સાથે સંવાદ કરીને આ રીતે કહે છે કે હું હવે જે કાંઈ પ્રતિપાદન કરીશ, જે કાંઈ કહીશ, એ ઋત હશે અને સત્ય હશે. ઋતનો અર્થ પણ તમે જોશો તો સત્ય જ થાય છે, પણ એ બંનેમાં થોડો ફરક છે. ઋત એટલે સૃષ્ટિના નિયમ, એ કે ત્રિકાલાબાધિત. તો દિવસ રાત થવું, ઋતુઓ થવી, એમાં કાંઈ એ એટલું સત્ય હોય છે કે એમાં કાંઈ
ત્રિકાલાબાધિત સત્યો છે, એમાં કઈ ફેરફાર નથી હોતો. જ્યારે સત્ય જે છે એ વ્યવહારિક એની બાજુ છે, એક સિદ્ધાંત છે, બીજી એની વ્યવહારિક બાજુ છે. તો એને કહેવા માટે એમ કે ઉદાહરણ આપવામાં આવે કે દાખલા તરીકે આપણા બધાનો અનુભવ હોય કે એક લગ્નનું આલ્બમ હોય મા બાપનું, અને બાળક જોતું હોય અને પછી એને એમ પ્રશ્ન આવે કે આમાં હું કેમ નથી. તો હવે એ એજમાં એ બાળકને એનો જવાબ આપવા માટે માતા પિતા એને પચી જાય, સમજાઈ જાય, એક્સેપ્ટ થઈ જાય, સ્વીકાર્ય થઈ જાય એવો જે જવાબ મા કે બાપ આપે એ ખરેખર સત્ય નથી, ઋતમ નથી, પણ એ સત્યમ છે. એની એજ માટે એ વ્યવહારિક સત્ય બને છે. તો એવું જે વ્યવહારિક એનું રૂપ છે એને સત્ય કહેવાય છે. પણ અહીંયા એમ કહે છે કે સૃષ્ટિએ ધારણ કરેલા તત્વોને ધારીને હું બોલું છું, એટલે કે ઋત કહીશ, અને હું એને વિશે સત્ય કહીશ. એટલે મારા સત્ય વચનનું અધિષ્ઠાન ઋત હશે, એટલે કે સૃષ્ટિના નિયમો હશે. તો વચ એટલે હું, વચમી એટલે કહું છું. તો અહીંયા એક પહેલા જ પ્રતિજ્ઞા કરે છે કે હું જે કહીશ એ ઋત હશે અને સત્ય હશે. એટલે કે અનુભવથી જેને એવો સાક્ષાત્કાર થયો હોય એ જ એટલા ઋષિ આત્મવિશ્વાસથી કહી શકે કે ઋતમ વચમી સત્યમ વચમી. તો મને એમ છે કે એના પછીનું કદાચ આપણાથી ન થઈ શકે પૂરું. આપણે શરૂઆત કરીએ. ત્રીજો જે છે વિઘ્ન રક્ષણ રૂપ ખંડ. તો સર્વ તરફથી જે આપણા સાધનામાં વિઘ્ન આવે આપણને અને બધા ભક્તોને, એને માટે આ પ્રાર્થના કરવામાં આવી છે ત્રીજા ખંડની અંદર. તો અવત્વમ મામ અવવક્તારમ અવશ્રોતારમ અવદાતારમ અવધાતારમ અવાનુજાનમ અવશિષ્યમ અવપશ્ચાતાત અવપુરસ્તાત અવોત્તરાતાત અવદક્ષિણાત્તાત અવચ્યોર્ધ્વાત્તાત અવાધરાત્તાત સર્વતો મામ પાહી પાહી સમંતાત. તો અહીંયા શિષ્યની અને ગુરુની, વક્તાની અને શ્રોતાની, અને જે દાન આપનારા દાતા છે અને એને ધારણ કરનારા જે એના માટેના પાત્ર જે શિષ્ય છે, એવી રીતે અને આખી ગુરુ શિષ્ય પરંપરાની બધાના રક્ષણ માટેની પ્રાર્થના છે. બધી દિશાઓની પણ પ્રાર્થના કરવામાં આવી છે, પણ એને સમયના અભાવે આજે પૂરું નહીં થાય, તો આપણે આજે એને અહીંયા રોકાઈ જશું અને આગલા સત્રમાં એના વિશે વધારે વિસ્તારથી જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.